વાવથરા જિલ્લામાં બાબર શહેર અને બાબર શહેરમાં છેલ્લા 30 થી 35 વર્ષથી જે વેપારીઓ છે આ વેપારીઓ પોતાનો ધંધો લઈને જે શહેરમાં બેઠા છે, પરંતુ જેમની જે દુકાનો છે આ દુકાનોમાં છેલ્લા 35 વર્ષથી જે પાણી ધસી આવવાની જે સમસ્યા છે આ સમસ્યા અકબંધ છે। કારણ કે છેલ્લા 30 થી 35 વર્ષથી જે બાબર નગરપાલિકા છે આ નગરપાલિકાને રજૂઆત કરીને આ વેપારીઓ થાકી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી આ સમસ્યાનું સમાધાન નગરપાલિકા લાવી નથી। અને આખરે ગઈકાલે 11 ઇંચ જેટલો વરસાદ પડતા જે વેપારીઓ છે આ વેપારીઓને લાખોનો જે માલસામાન હતો આ માલસામાન પાણીમાં તરબોળ થતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। અને નુકસાન થતાની સાથે મંત્રી સ્વરૂપજી ઠાકોર પહોંચ્યા છે અને આ સ્વરૂપજી ઠાકોર એ આ વેપારીઓ છે વેપારીઓને કયા પ્રકારનું આશ્વાસન આપ્યું છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બનાસકાંઠામાંથી વિભાજન થયેલો જે વાવથરા જિલ્લો અને આ વાવથરા જિલ્લાનું જે બાબર શહેર, આ બાબર શહેરમાં જે વેપારીઓ છે આ વેપારીઓ છેલ્લા 30 થી 35 વર્ષથી જે નગરપાલિકા છે આ નગરપાલિકાને રજૂઆત કરીને થાક્યા છે। કારણ કે જે વેપારીઓની જે દુકાનો છે આ દુકાનોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જે પાણી ધસી આવ્યું છે અને જે લાખોનો જે માલસામાન છે આ માલસામાન તરબોળ થતા વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે। કારણ કે જે લાટી બજાર હોય, ખાડિયા વિસ્તાર હોય, આ જે વિસ્તારો એવા છે કે જ્યાં વર્ષોથી જે પાણી ધસી આવવાની સમસ્યા અકબંધ છે અને આ જ સમસ્યાને લઈને સ્થાનિક જે વેપારીઓ છે આ વેપારીઓ દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી। 11 ઇંચ જેટલો વરસાદ થતાની સાથે જે દુકાનો છે આ દુકાનોમાં કેડસામાં પાણી પહોંચતા આખરે જે લાખોનો જે માલસામાન છે આ માલસામાન પાણીમાં તરબોળ થયો છે અને વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે। જોકે પાણી ધસી આવતાની સાથે નગરપાલિકા, પોલીસ તંત્ર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પહોંચ્યા હતા, પરંતુ અધિકારીઓ પહોંચે તે પહેલા જે વેપારીઓ છે આ વેપારીઓને લાખોનું નુકસાન થયું છે। જોકે વેપારીઓ રજૂઆત કરીને થાક્યા છે, પરંતુ જે નગરપાલિકા છે આ નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી। કારણ બીજી બાજુ જે રાજ્ય સરકાર છે આ રાજ્ય સરકાર દ્વારા જે લોકોને સેવાઓ અને સવલતો મળે તે માટે લાખો કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ આ ગ્રાન્ટ જાય છે તો ક્યાં, તેવા સવાલો આ વેપારીઓ કરી રહ્યા છે। ત્યારે બીજી બાજુ આ 11 ઇંચ જેટલો વરસાદ પડતાની સાથે જે મંત્રી સ્વરૂપજી ઠાકોર પહોંચ્યા અને આ જે વેપારીઓ છે આ વેપારીઓને આશ્વાસન આપ્યું છે। જોકે વેપારીઓને કયા પ્રકારનું આશ્વાસન આપ્યું છે અને વેપારીઓ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। રાત્રે પાણી ખૂબ આવવાથી દુકાનની અંદર કેર સુધી પાણી આવવાથી નીચે જે બધો માલ હતો, કરિયાણું, ખાવાની વસ્તુ ખરાબ થઈ ગઈ છે અને 4 ગાડી માલ બાળે નાખી આવ્યા છીએ। અંદાજે 10 થી 12 લાખ રૂપિયાનો માલ હતો અને અત્યારે કશું જ નથી, દુકાન હાવ ખાલી પડી છે અને ઘોડાની અંદર માલ બગડતો હતો એટલે નીચે બધો જ માલ હતો એ બાળે ફેંકવામાં આવ્યો છે। રિક્ષાના ફોટા, વિડીયો બધું અમારી પાસે છે। સેન્ટર મારી દુકાન આવી છે। મારી દુકાનની અંદર 1.5 થી 2 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયેલું છે। સિમેન્ટના કલરો, વાયર, કિલ્લી, લોખંડની તમામ પ્રોડક્ટ્સને લગભગ 1.5 થી 2 લાખ રૂપિયા ઉપરનું નુકસાન આવેલું છે અને બધી જગ્યાએ પાણીના કારણે બધો માલ કાટવાળો થઈ ગયો છે, એ વેચી શકાય નહીં એવી પરિસ્થિતિમાં છે અત્યારે। અને આના કારણે મને ખાસું એવું નુકસાન થઈ ગયું છે। લાટી બજારમાં બીજી કેટલી દુકાનોમાં નુકસાન હશે? લાટી બજારમાં લગભગ ઘણી ખરી દુકાનો નુકસાન છે। બધા જ અંદાજે કેટલી દુકાનો? અંદાજે લગભગ બધા નહીં તો 80-90 દુકાને નુકસાન આવેલું છે, મોટું નુકસાન આવેલું છે। અને હું લગભગ છેલ્લા 35-40 વર્ષથી આ ધંધો કરી રહ્યો છું અને દર વખતે મારે જ્યારે વધુ વરસાદ આવે ત્યારે દર વખતે અમારે આનો ભોગ બનવું પડે છે। તો હું વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું નગરપાલિકાને કે આનો કોઈક એવો સોલ્યુશન લાવે કે જેથી કરીને કાયમી માટે આનો કોઈ નિવારણ થાય અને પાણી 1.5-2 ઇંચ વરસાદની અંદર પણ ભરી જાય છે અને અમારી દુકાનોમાં આવી જાય છે અને એના માટે કરીને કોઈ સખત એક્શન લેવામાં આવે એવું મેં સ્વરૂપજી સાહેબને પણ રજૂઆત કરી છે। તો પાલિકા પણ આની નોંધ લઈ અને વ્યવસ્થિત કાયદેસર કરે એવું હું રિક્વેસ્ટ કરું છું। તમે જો તે પ્રકારે વેપારીઓનું કહેવું છે કે છેલ્લા આ જે બજાર વિસ્તાર છે આ બજાર વિસ્તારમાં એક જ સમસ્યા છેલ્લા 30 થી 35 વર્ષથી છે, જે પાણી જે ધસી આવે છે અને આ ધસી આવતાની સાથે જે લાખોનું નુકસાન આ વેપારીઓને થાય છે અને આ વેપારીઓ દ્વારા જે દર વર્ષે લેખિત અને મૌખિક નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ સમસ્યાનું સમાધાન લાવવામાં નગરપાલિકા નિષ્ફળ નીવડી છે। જોકે બીજી બાજુ જે મંત્રી સ્વરૂપજી ઠાકોર છે આ સ્વરૂપજી ઠાકોર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। ઓકે સાહેબ। બાબર શહેરની અંદર મોડી રાતથી વરસાદ ચાલુ થયો અને બાબર શહેરની અંદર એકદમ 6 ઇંચથી વધારે વરસાદ પડવાથી સિટીની અંદર પાણી ભરાણા હતા, પણ અમને જેવી જાણ થઈ તેવા તરત જ અમારી ટીમ
અહીંના નગરપાલિકાના પ્રમુખ તમામે તમામ તંત્ર અને તમામે તમામ સાથે રહી અને પાણીનો નિકાલ કરી દીધો છે. પણ ક્યાંક ને ક્યાંક વેપારીઓને ઘણા બધા પાણી અંદર 2 થી 3 ફૂટ દુકાનોની અંદર ભરાઈ જવાથી ઘણું બધું નુકસાન પણ થયું છે. એ આજે અમે જિલ્લાના પ્રમુખ નરેશભાઈ સાથે અને મહામંત્રીઓ સાથે તંત્ર સાથે જઈ અને બધે વિઝિટ કરી છે અને વેપારીઓને પણ આશ્વાસન આપ્યું છે કે જે નુકસાન થયું છે એ નુકસાનનું સર્વે કરાવો. અમે પણ રજૂઆત કરી અમારાથી થતી મદદ તમને કરશું. પણ જે રીતે વરસાદ વધારે આવવાથી જે રીતે શહેરની અંદર જે પાણી ભરાય છે એના માટે તંત્ર સાથે બેઠક કરી અને ત્યાં જલ્દી નિકાલ પાણીનો થઈ જાય એ રીતનું આયોજન કર્યું છે. હવેથી જો વરસાદ વધુ આવે તો એનું પણ તંત્ર સાથે રહી અને તંત્ર ખડે પગે રહી અને આને કઈ રીતે નિકાલ કરી એનું પણ આયોજન કરી અને સૌ સાથે સહકાર આપી અને કામ કરી રહ્યા છે. તમે જોયું તે પ્રકારે જે સ્વરૂપજી ઠાકોર જે મંત્રી છે તેમનું કહેવું છે કે જે બાબર વિસ્તાર છે ને બાબર વિસ્તારના લાઠી બજાર અને ખાડિયા વિસ્તાર જે છે આ વિસ્તારમાં 11 ઇંચ જેટલો વરસાદ પડતાની સાથે જે વેપારીઓ છે વેપારીઓને મોટું નુકસાન થયું છે. ત્યારે બીજી બાજુ જે જિલ્લાનું જે મહુડી મંડળ છે મહુડી મંડળ સાથે તેઓ પહોંચ્યા હતા અને જે સરકાર છે સરકારને આ વેપારીઓને વળતર મળે તે પ્રકારનું આશ્વાસન આપ્યું છે. જોઈએ આવનાર સમયમાં આ લાખોનું નુકસાન થયેલા વેપારીઓને આ સરકાર સહાય આપવામાં કેટલી સફળ અને કેટલી નિષ્ફળ થાય છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ, થરાદ.